હું તો મારો અનુભવ એમ કયા કરું ભાઈ, શ્રીનાથજી બાવાના દર્શન કરવા જાઓ ને તમે નાથ દ્વારામાં, તો શ્રીનાથજીની ઝાંકી તો જરૂર કરો, આનંદ આવે. પણ મને તો મારો અનુભવ કહું તો શ્રીનાથજીની ઝાંકી કરનારા વૈષ્ણવોના દર્શન કરવામાં વધારે આનંદ આવે. ત્યાં પગના પંજા ઉપર ઊંચા થઈ થઈ અને શ્રીનાથજીની ઝાંકી કરતા હોય. અહીંયા રણછોડરાયજીના મંદિરમાં આટલી ભીડ ને આપણા બધાયનું ધ્યાન રણછોડરાયજી ઉપર હોય, પણ મને એમ લાગે કે રણછોડરાયજી જેને જોવે છે એને ક્યારેક તમે જુઓ ને, અને હાથ ઊંચા કરી કરીને જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર કરતા હોય. એનો ભાવ જોઈએ. એમ ભગવાનના દર્શનમાં આપણને કદાચ એટલો આનંદ ન આવતો હોય, વારંવાર દર્શન કરવા જવાનું મન ન થતું હોય, તો ક્યારેક દર્શન કરવા જાઓ તો ભગવાનના દર્શન કરો. પણ એના કરતાં એ વધારે મહત્વનું છે, ભગવાનના દર્શન કરનારના દર્શન કરો, એના ભાવને જુઓ. એ વૈષ્ણવોના દર્શન કરો. અને એટલા માટે વૈષ્ણવોનો સંગ અત્યંત મહત્વનો છે. સંતનો સંગ બહુ મહત્વ રાખે. પ્રથમ ભક્તિ સંતન કર સંગ.